સુરત શહેરમાં ડિગ્રી વિના ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોની સંખ્યા વધી રહી છે. આવા બોગસ ડોક્ટરોને પકડવા માટે ભેસ્તાન પોલીસે એક ખાસ કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વિસ્તારોમાં ડિગ્રી વિના ડોક્ટર તરીકે કામ કરતા ઇસમો અંગે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જુદા જુદા સ્થળોએ ડમી પેશન્ટ મોકલી તપાસ કરતા સત્ય હકીકત જણાઈ હતી, જેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસસી ચૌહાણના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને પંચ સભ્યોની સાથે દરોડા પાડ્યા હતા. બોગસ ડોક્ટરને ઝડપી પાડવા ડમી પેશન્ટ મોકલવામાં આવ્યો હતો. ભેસ્તાન વિસ્તારની વિવિધ ક્લિનિકમાં ચેકિંગ દરમિયાન એક બોગસ તબીબ રામકૃષ્ણ લક્ષ્મીનારાયણસિંહ ડિગ્રી વિના ડોક્ટર બની ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને મોબાઈલ સહિત કુલ ₹71,326નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપી રામકૃષ્ણ લક્ષ્મીનારાયણસિંહ જે બિહારનો રહેવાસી છે, જે ડિગ્રી વિના ક્લિનિક ચલાવી ₹100 કે 200માં સારવાર કરતો હતો અને એલોપેથી દવાઓ આપતો હતો. પોલીસને હાલ જાણવા મળ્યું કે તે BEMS ડિગ્રી થકી એલોપેથીની દવાઓ આપતો હતો, જ્યારે તે માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો છે. આવી ગેરકાયદે તબીબી પ્રવૃત્તિઓના કારણે સામાન્ય લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે, જેની સામે પોલીસ અને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. ભવિષ્યમાં આવા બોગસ તબીબો સામે પણ વધુ સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે, જેથી સુરત શહેરના લોકો બેદરકાર તબીબોના ખોટા ઈલાજનો ભોગ ન બને.